રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું। પીપીપી ધોરણે બજેટમાં મૂકવામાં આવેલી યોજનાઓ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનો આરોપ છે કે કોર્પોરેશન બધું પીપીપી ધોરણે જ આપી કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓને ખટાવવાનો પ્રયાસ કરે છે। એટલું જ નહીં, વશરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા કહેતા મામલો ઉગ્ર બન્યો। આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે તમે વિપક્ષ સભ્ય છો, બંધારણ મુજબ તમે વિપક્ષ નેતા ન થઈ શકો। મિત્રો, પીપીપી યોजना એ કોઈ ખરાબ યોजना નથી। વિપક્ષના સભ્યો ઘણા વર્ષોથી સરકારમાં નથી એટલે એને ખુદને ખબર નથી કે પીપીપી એટલે શું કહેવાય। પીપીપી યોજનાનો અર્થઘટન જો કરવા જાય તો કોર્પોરેશનને એક પણ રૂપિયાનું નાણાકીય ભંડોળ રોક્યા વગર એજન્સીના માધ્યમથી લોક સુવિધાઓ ઊભી કરવી, જેનું નામ છે પીપીપી યોજના। કોંગ્રેસના સભ્યોને ખરેખર ખબર નથી કે પીપીપી યોજના શું કહેવાય છે। રોકાણ વગરનો આખી આ યોજના છે।